ભુજ તાલુકાના કંઠેરાઈ ગામે બોરવેલમાં યુવતી પડી જવાનો મામલો સામે આવ્યો હતો। આર્મી, બીએસએફ અને ફાયર વિભાગનો રેસ્ક્યુ સફળ ન થતા ગાંધીનગરથી એનડીઆરએફની ટીમનો પ્રયાસ સતત 24 કલાકથી ચાલુ હતો। જિંદગીનો જંગ આખરે હારી ગઈ છે ઇન્દિરા। 30 થી 35 કલાક કરતાં પણ વધુ સમય બાદ યુવતીને બહાર કાઢવામાં આવી છે। બોરવેલમાં પડેલી ઇન્દિરાને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। તંત્ર દ્વારા થયેલા બચાવના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા। 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી આ યુવતી અને એક વારના પ્રયત્ન પછી યુવતીને આખરે બહાર કાઢવામાં આવ્યા છે। જો કે યુવતીનો ચહેરો ઢાંકીને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। સત્તાવાર રીતે હોસ્પિટલમાં પહોંચ્યા બાદ પીએમ બાદ જ જાહેર કરાશે समग्र विगतों। स्टोरी रिपोर्ट बाय करण वाघेला भुज। 12 घंटे से थोड़ा ज़्यादा ही टाइम लगा है हमें, बट ये सफलता काफ़ी इम्पोर्टेंट है क्योंकि 500 फीट गहरे बोरवेल से टीम ने फायर के टीम के साथ में मिलके और सिविलियंस के साथ में मिलके जो रेस्क्यू किया है वो काफ़ी मतलब चैलेंजेस से भरा हुआ था, बट टीम ने इम्प्रोवाइज हुक्स के साथ में और मतलब अपना कॉन्फिडेंस बनाए रखते हुए इसको अच्छी तरह से अंजाम दिया। કાલ સવારથી 9 વાગ્યાથી પ્રયત્નો બધા ચાલુ હતા। એનડીઆરએફ ટીમ, ભુજ ફાયરની ટીમ, બચાવ ફાયરની ટીમ તથા અહીંયાના સ્થાનિક લોકો જે બોરવેલવાળા અને એ ભાઈઓ છે એમની સાથે મળી અને અંદરથી એવા હૂક અને બનાવી અને એ હૂક ટીમને બહાર કાઢવામાં આવ્યો હતો। કેટલા કલાકે આપને સફળતા મળી? ઓછામાં ઓછું અત્યારે એમ સમજો ને 24 કલાક જેવું આજુબાજુ થશે। ભૂમિ રાવલ, ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ, કાર્યપાલક ઇજનેર। ગઈકાલે સવારે અમને 10 વાગે સૂચના આપવામાં આવી હતી કે આવી રીતે એક યુવતી બોરમાં પડી ગયેલ છે, જેને કાઢવા માટે અમને કલેક્ટર સાહેબ શ્રી દ્વારા સૂચના આપવામાં આવેલ હતી। ત્યારે સ્થળ તપાસ કરી હતી અને જે રીતે કેમેરો અને ઉતારી અને એમની પરિસ્થિતિ જોવામાં આવેલ હતી કે કઈ રીતે સિચ્યુએશન છે। ઘણી વખત તકનિકી કરતાં દેશી જુગાડ વધારે કામ લાગતા હોય છે, જે અહીંયાના સ્થાનિક બોરવેલના રીગના ઓનર છે રાજેશભાઈ, એમના દ્વારા તથા ફાયરની ટીમ દ્વારા અમારા દ્વારા દેશી જુગાડ કરીને એક હૂક ટાઈપનું બનાવી અને યુવતીને 36 કલાક પછી કાઢવામાં સફળતા મળી છે।